નસવાડી કન્યા શાળા પાછળ રહેતા પરિવારને પગદંડી રસ્તો ના આપતા પેટ્રોલ છાંટીને સળગી ગયા. તેમનું મોત 4 દિવસની સારવાર દરમિયાન થયું. નસવાડી કન્યા શાળા પાછળ રહેતા પરિવારને પગદંડી રસ્તો ના આપતા પેટ્રોલ છાંટી સળગી ગયો હતો. તેનું મોત 4 દિવસની સારવાર બાદ થયું. નસવાડી પોલીસ સ્ટેશનમાં રસ્તાના અભાવે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ તપાસ હાથ ધરી. પેટ્રોલ છાંટી સળગનાર બાબુભાઈ ચીમનભાઈ નાઈ ધંધો કરતા અને 30 વર્ષથી કન્યા શાળાની પાછળ રહેતા હતા. જ્યારે પગદંડી રસ્તો આપવા માટે સ્કૂલના પ્રિન્સિપાલને તેમજ બિલ્ડિંગ બનાવનાર કોન્ટ્રાક્ટરને વારંવાર વિનંતી કરવા છતાંય રસ્તો ના આપી કન્યા શાળાનું બિલ્ડિંગ બનાવી દેતા પેટ્રોલ છાંટી સળગી ગયો તો તંત્રના વાંકે પરિવારનો મોભી પરિવારે ગુમાવ્યો છે. જ્યારે તેઓના પુત્રએ 9 ફૂટનો રસ્તો આપવામાં આવે તેવી માંગ કરી છે. મૃતકના 4 દિવસથી વડોદરા સારવાર હેઠળ હતો. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. અરે માંગ એવી હતી કે વર્ષોથી અમારા છેલ્લા મેં જાના જન્મ્યા ત્યારથી અમારા કન્યા શાળાની વચ્ચોવચ્ચ રસ્તો હતો. તો સ્કૂલ જ્યારે બનાવી તે વખત મેડમે એના કોન્ટ્રાક્ટરે કીધું કે તમારો પાછળથી જે રસ્તો આવે છે એટલો પહોળો રસ્તો અમે તમને કાઢી આપીશું, એટલે તમે કોઈ પણ જાતની અરજી કે એવું કરશો ના, એની ખાતરી મેડમે આપી લે કે મેં તમને રસ્તો કાઢી આપીશ. ને તંત્રએ કીધું તો અમે એમના ભરોસે રહ્યા ને રસ્તો હવે છેલ્લા ટાઈમે બંધ કરી દીધો. તેના લીધે મારા પપ્પા પેટ્રોલ છાંટીને સળગી ગયા આ રસ્તા માટે. તો અમને એટલી એ છે કે આ તંત્ર જાગે, એના હિસાબે કંઈક કરો તો કંઈક અમારે એ થાય. સારવાર 4 દિવસ સારવાર ચાલી, કાલે સાંજે રાતે એક્સપાયર થઈ ગયા. અમારે આ જે પપ્પા જે રસ્તા માટે મરી ગયા તેમનો રસ્તો અમે જેટલો માંગી જે કીધો હતો મેડમે 12-9 ફૂટનો, આ જે પાછળથી રોડ આવે છે એવો ને એવો રોડ અમને આગળ લગીને કાઢી આલે, બસ એટલી જ માંગ હતી અમારી. તો એ લોકોએ એક કરવાની જગ્યા પર પછી જે રસ્તો આવેલો તેની અંદર બાંધકામ ચાલુ કરી દીધું. એટલે કે હવે કોટ આવશે, ગટર આવશે, એ રીતે જે રસ્તો હતો બધો રસ્તો પૂરો કરી દીધો. હવે રસ્તો બંધ કરવાની વાત છે. અરે એટલી ઈચ્છા એ છે કે પપ્પા એ તો જતા રહ્યા, પણ એમની ઈચ્છા પ્રમાણે અમને રસ્તો જે હતો તે મળવો જોઈએ.